ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. આ શ્લોક આપ બધા જ જાણો છો. અને 252 વૈષ્ણવની વાર્તા આ બધાને ખ્યાલ છે. અને ઘણા લોકો સંપુટી પાઠે કરતા હોય છે, પણ એમ જોવા જાવ તો સંપુટીનો ક્રમ આપણે ત્યાં નથી. શુદ્ધ પાઠ કરો. ઘણીવાર પાછળથી બધી ભાવનાઓ આવી હોય, પણ એ ભાવના સૈદ્ધાંતિક નથી, ભાવાત્મક છે. જેમ યમુનાજીની આરતીમાં નથી થતું, કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને જ્ઞાતા, ત્યાં આરતી પૂરી થઈ જાય પણ છતાંય આપણને સંતોષ ન થાય. એટલા માટે 33 કરોડ દેવતા દર્શન કરવા જાય, જય જય શ્રી. અને બીજું કઈ 2-3 લાઈન છે ને, એવું કઈ 2-3 લાઈન પાછળથી બીજું છે, એટલે બને તો એ નહીં ગાવ. કારણ કે મૂળ વસ્તુને મૂળ રૂપે રહેવા દે. દરેકમાં પોતાનું મિશ્રણ કરવા જઈએ એને કારણે મૂળ વસ્તુનો બગાડ થાય છે. અને એટલા માટે મૂળ જે ધોળપદ છે, કીર્તન છે, એને એવા ને એવા રહેવા દેજો. તમારા બનાવવા હોય તો નવા બનાવો. એની ચોપડી હું છપાઈ આપીશ, પણ આમાં છંછેડતા નહીં. ઘણી વાર જૂનામાં બધા પોતાનું એવું જોડતા જાય 2-4 લાઈન જોડે નહીં ત્યાં સંતોષ ના થાય. અને એટલા માટે આરતીમાં પણ કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને જ્ઞાતા, મા જય જય શ્રી. છાપ આવી જાય ને એટલે પૂરું થઈ જાય. આપણે કીર્તનમાં છાપ આવી ગઈ એટલે ચલી લાય. અને એટલા માટે ત્યાં આપણે આરતીને પૂરી કરી દીધી. તો જે વિશુદ્ધ મથુરા તટે કિશોરીબાઈનો પ્રસંગ આપણે બધા જ જાણીએ છીએ. શીતળા નીકળ્યા, આંખો જતી રહી, શરીર કૃશ થઈ ગયું. નાનપણથી પિતાના સંસ્કાર હતા, રોજ યમનાષ્ટકનો પાઠ કરે. આખું યમનાષ્ટક યાદ નથી હવે, અડધો શ્લોક યાદ રહ્યો. અને એ ઘરના ખાટલામાં ખૂણે બેઠા રહે, અંધારો ઓરડો, પણ ત્યાંથી એક ધીમો ધીમો અવાજ બહાર આવતો રહે, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવ. રોજ બહેન સેવા કરવા આવે, ચાકરી કરવા આવે, સ્નાન કરાવે, ભોજન બનાવે, એમાં પછી બોલતી જાય કે આ ક્યાં મારા માથે આ બધું આવે, હું મારા ઘરનું કરું કે આનું કરું. અને એક દિવસ તો બહેન એવા અકળાયા ને કહ્યું, જા કાલથી તારું જે થવું હોય થાય, હું નહીં આવું. બોલાય તારા યમુનાજી. અને કિશોરીબાઈ તો ભીતર મનથી કહે કે યમુનાજી બધું સારું કરશે, ભરોસો છે. બીજા દિવસની સવાર પડી, સમય થયે દરવાજો ખટખટ્યો અને કિશોરીબાઈએ ધીમે પગલે જઈને દ્વાર ખોલ્યું અને મસ્તક પર ધીમે રહીને યમુનાજી હાથ મૂક્યો. આજે બહેન તો નથી આવી, પણ આપણા બધાની માં શ્રી યમુનાજી દ્વાર પર. અને જ્યાં મસ્તક પર હાથ મૂક્યો ને રોમ રોમ રોમાંચ થઈ ગયો કિશોરીબાઈ. બેન આજે એવું લાગે છે જાણે યમુનાજી મસ્તક પર હાથ મૂક્યો. અને યમુનાજી કે અરે યમુનાજી કોઈ આવતા હશે, ચાલ ચાલ મારે ઘરના કામ બહુ બાકી. પાછા ખાટલામાં બેસાડી દીધા અને ખાટલામાં બેઠા બેઠા કિશોરીબાઈના મુખે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવ. અડધો શ્લોક બોલ્યા કરે અને યમુનાજી ચાકરી. ગામમાં ગુસાઈજી પધાર્યા. ગુસાઈજીને ખબર પડી, અરે આની ચાકરી તો યમુનાજી કરે. કિશોરીબાઈ દંડવત કરવા આવ્યા. પૂછ્યું, કિશોરી તને ખબર છે તારી ચાકરી કોણ કરે છે? હા, મારી બહેન રોજ આવીને મારી ચાકરી કરે છે. ગુસાઈજી કહે, તારી બહેન નથી, એ તો શ્રી યમુનાજી તારી ચાકરી કરે. અને સાંભળતાની સાથે પોક મૂકીને રડવા લાગ્યા કિશોરીબાઈ. અરે મારા દેહને કારણે મેં યમુનાજીને શ્રમ, પણ તનુ નવત્વ મેતાવતા, એ તો તનુ નવત્વનું દાન કરનારા યમુનાજી. એવા શ્રી યમુનાજી તો વિશુદ્ધ મથુરા તટ સકલ ગોપ ગોપી વૃત્ત. જો સપ્તમી વચન છે એટલે વિશુદ્ધ મથુરા તટે, ત્યાં વાક્ય પૂરું થઈ જાય છે. નહીં તો ઘણા લોકોને આમાં ક્વેશ્ચન થાય, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃત્ત. મથુરાજીમાં સકલ ગોપ ના, પણ વિશુદ્ધ મથુરા તટે તો વાક્ય પૂરું થઈ ગયું. અને સકલ ગોપ ગોપી વૃત્તે, યમુનાજી ક્યારે પણ એકલા નથી, સકલ ગોપીજનો સાથે છે. એ યુથાધિપતિ છે અને એમના યુથના સર્વ ગોપીજનો એમની સાથે છે. રૂપ દેત આપ જેસે. યમુનાજી તો કેવી કૃપા કરે છે કે પોતાના જેવું રૂપ આપીને કૃપા કરે છે. એવા શ્રી યમુનાજી પોતાનું રૂપ આપે, પોતાનું ગુણ આપે, પોતાનો સ્વભાવ આપે. અને આમ કૃપા શ્રી યમુનાજી કરી અને એ જીવને વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી. એટલે તમે જોજો યમુનાજીના મુખે ક્યાંય વિરહના વચન નહીં, ક્યાંય યમુનાજીએ વિરહ કર્યો એવી કોઈ કથા બી નહીં મળે. કારણ કે યમુનાજી અખંડ સૌભાગ્યવતી છે અને અખંડ સંયોગવતી પણ છે. આપણે લાલ વસ્ત્ર કેમ ધરાઈએ છીએ યમુનાજીમાં? કારણ કે અખંડ સૌભાગ્યવતી છે.
લાલ વસ્ત્ર પણ ઘણા પ્રકાર, પટલીનો પ્રકાર, ઘૂંઘટનો પ્રકાર, સાડીનો પ્રકાર, તમે જોવા જાઓ તો ઘણી વાર પટલી રાખી, ઘણી વાર મરોડી, એમાં ઘણા ભાવ છે. ભાવાત્મકતામાં એમાં ઘણી બધી ચર્ચાઓ, ભાવનાઓ જારીજી લપેટવામાં પણ આવે છે. તો લાલ વસ્ત્ર અખંડ સૌભાગ્યનું પ્રતીક છે, અને એટલા માટે અખંડ સૌભાગ્યવતી. પણ જે અખંડ સૌભાગ્યવતી હોય એ અખંડ સંયોગવતી હોય જરૂરી નથી, એને સતત સંયોગ હોય જરૂરી નથી. અહીંયા તો શયન સમય જારીજી ભીતર પધારે તો ઠાકોરજીનો ટેરો આવીને પ્રભુ પધારી જાય, પણ યમુનાજીને વિરહ ન થાય, સદાય સંયોગવતી છે. તો એવા શ્રી યમુનાજી સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધી, એટલે કૃપાના સાગર, કૃપા જલધી સંશ્રિતે મળના મમ મન સુખમ ભાવયા, મારા મનને આનંદ એમ કરો, એમ કહીને મહાપ્રભુજી આગળ આપ્યા. યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા. ચરણ પદ્મજા, ચરણમાંથી પ્રગટ થયેલા શ્રી ગંગાજી પ્રભુને પ્રિય આપના સમાગમને કારણે થયા, એટલે સકલ સિદ્ધિ આપનારા ગંગાજી પણ થયા. અને આમ સમાગમનત્વ ભવત સકલ સિદ્ધિ, સિદ્ધિદાસ સેવતા, સકલ સિદ્ધિ થયા ને સેવા તેવાને યોગ્ય થયા. તયા સદ્રસતામિયાત કમલજાસ પત્ની વયત. આપની સરખામણી લક્ષ્મીજી સિવાય કોની સાથે કરી છે? પણ લક્ષ્મીજી કરતા પણ અધિક યમુનાજીને માન્યા છે. કેમ? કારણ કે ઠાકોરજીની સેવામાં કોઈ આવે તો લક્ષ્મીજી એને શોક ગણે. મારી સોતન આવી, મારી સેવા ગઈ, આટલી સેવા મારી ચૂકી ગઈ, એવો ભાવ રાખે. પણ યમુનાજી જ્યારે ઠાકોરજીની સેવામાં કોઈ આવે તો એને શોક ન ગણે, એને સખી ગણે. ચલો પ્રભુને અધિક આનંદ થશે, પ્રભુને અધિક સેવા થશે, એવો ભાવ રાખી અને યમુનાજી એને પોતાને નિકુંજમાં લઈ જાય. આવો ભાવ યમુનાજીનો છે, એટલે લક્ષ્મીજી કરતા પણ અધિક યમુનાજીનું મહાત્મ્ય કહેવામાં આવ્યું. તો તયા સદ્રસતામિયા કમલજાસ પત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસિમે સદા સ્થિયતામ. એ હરિની પ્રિયા કલિંદી, કાલિંદી કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી. કલિયુગના દોષોનું જે ખંડન કરે એ જ કાલિંદી છે. અને કલિયુગના અનેક પ્રકારના દોષો આપણને બતાવવામાં આવ્યા. સૌથી મોટો દોષ વૈષ્ણવ માટે એ છે કે પ્રગટ સ્વરૂપમાં શ્રદ્ધા ન રાખવી. એ જ સૌથી મોટો કલિયુગનો દોષ છે. જો રાવણને ભગવાનમાં અવિશ્વાસ હતો એવું નથી, પણ આ રામ ભગવાન નથી એવો ભાવ હતો પ્રગટ સ્વરૂપમાં. અને એટલા માટે જેના સંગથી તમને તમારા માથે બિરાજતા ઠાકોરજીમાં પ્રગટતાનો ભાવ ના આવે તો એને દુસંગ. હવે ક્યાં પ્રગટ થવાના, હવે ક્યાં આરોગ્ય. ઘણાને એમ લાગે બધું થઈ ગયું, હવે પતી ગયું, અને ઘણાને એમ લાગે હવે બધું થવાનું છે પણ હમણાં કઈ નથી. અરે ભાવ આપણા ભાવ પર છે. આજે પણ લાલન સેવા સ્વીકારે છે, આજે પણ મહાપ્રભુજી એના વંશમાં બિરાજે છે, આજે પણ દમલાજી આ વૈષ્ણવી સૃષ્ટિમાં બિરાજમાન છે. આવો ભાવ પ્રગટ, જે તમને તમારા વર્તમાનને અલૌકિક કરે એવા જીવનો સંગ કરજો. તમારી આજને અલૌકિક બનાવે એવા જીવનો સંગ કરજો. પ્રગટતામાં અભાવ અને કલ્પનામાં ભાવ, એનાથી કાંઈ થવાનો નથી. આજે મારી દ્રષ્ટિ એવી છે કે મને વૈષ્ણવમાં દમલાજી દેખાય. અને હું તો હંમેશા કહું, તમે અમારામાં વલ્લભ કુલમાં વલ્લભ જુઓ છો તો અમારે પણ તમારી અંદર દમલાજી જોવા જોઈએ. જો આવો ઉચ્ચ ભાવ તમારો અમારા માટે, અમારો તમારા ભાવે થઈ જશે તો પુષ્ટિ માર્ગનું સ્વરૂપ કંઈક જુદું થઈ જશે. અમારી ભૂલ શું છે? આ મારો સેવક છે, આ મારી ભૂલ. જો હું એમ વિચારું આ મહાપ્રભુજીનો સેવક છે તો બધા જ ભાગલા મટી જાય. જ્યાં સુધી અમારા સેવક માનતા રહીશું ત્યાં સુધી જ આ બધો ભેદ છે. ત્યારે એમ થશે ને આ બધા અમારા વલ્લભના સેવક છે તો કેવું સુંદર રૂપ પુષ્ટિ માર્ગનું થઈ જાય. ન ગાદી રૂપે, ન ઘર રૂપે, ન સંસ્થાઓ રૂપે. સંસ્થાઓ પણ વ્યવસ્થા માટે બરાબર છે, પણ પછી સંપ્રદાયથી મોટી કરવા સંસ્થાને મથવા લાગીએ તો ક્યાંક આપણે જ એને રૂંધી નાખીશું. વ્યવસ્થા માટે બધું બરાબર છે કે જેથી સંચાલન ચાલ્યા કરે, વ્યવસ્થા ચાલ્યા કરે, પણ મારી સંસ્થા અને એ જ સૌથી મોટી થાય ને એનું જ પ્રભુત્વ રહે, એનો જ આ મેમ્બર થાય, એનાથી જ બધું થાય તો પછી ક્યાંક આપણે જ નુકસાન આપણા સંપ્રદાયને પહોંચાડીએ. સંપ્રદાયથી મોટી સંસ્થા બનાવવા જઈશું ને તો આપણે જ ક્યાંક આપણા સંપ્રદાયમાં ભાગલા પાડી દઈશું. વ્યવસ્થા માટે કરો. હરણ ભાગતું શિકારીની પાછળ દોડતું હતું અને ઝાડની ગીચ ઝાડી હતી, આડમાં સંતાઈ ગયો અને શિકારી શોધે ચારે બાજુ ક્યાંય ન દેખાયું અને શોધતો આગળ નીકળી ગયો. અને જે ઝાડીમાં પાંદડાની વચ્ચે હરણ સંતાયો હતો એને કુમળા પાંદડા દેખાય. એને તો જીભમાં સ્વાદ લાગ્યો. એક એક પાંદડું ખાવા લાગ્યો અને થોડી વારમાં પોતાને જ ઉઘાડો પાડી દીધો. શિકારીએ બાણ છોડ્યું અને ત્યાં સમાપ્ત થઈ. જેની સુરક્ષામાં આપણે સંતાયેલા છીએ, સુરક્ષિત છીએ, જેની ઢાલ હેઠળ, એને જ જો સંસ્થાના નામે કોરતા જઈશું, કોરી ખાઈશું તો ક્યાંક આપણે જ ઉઘાડા પડી જઈશું. અને એટલા માટે આપણે જ સાવધાન રહેવાની જરૂર છે. કોઈ રૂપે ક્યાંય છૂટા પડવાની જરૂર નથી. આપણે બધા વૈષ્ણવ છીએ એટલું પૂરતું નથી.
ત્યાં નિત્ય લીલામાં જશો તો કાર્ડ જોશે ભાઈ તું કઈ સંસ્થાનો મેમ્બર હતો. અચ્છા આ મેમ્બર વાળાને તો અહીંયા એન્ટ્રી નથી. અને એટલા માટે વ્યવસ્થા માટે બધું બરાબર છે, પણ ક્યાંય કોઈ ભાગલામાં ક્યાંય ભાગ ન લેશો. સેવા કરવાના અવસર મળે એમાં જોડાઈ જાઓ, તક મળે એક પ્લેટફોર્મ થઈ શકે છે, પણ એમાં આગળ વધો. મહાપ્રભુજીનો સેવક છું. જ્યારે કોઈની વલ્લભ પાસે કોણ, હું વલ્લભનો સેવક છું. વિચાર કરો, આવા જ્યારે શબ્દો નીકળે તો બધાને વહાલ થાય. આ વૃત્તિ હવે અતિ ભવિષ્યમાં આપણે કઈ રીતે આગળ જવું એ વિચાર કરવો જોઈએ. 20 વર્ષ પછી કેવો સમય આવશે એના માટે આજથી તૈયારી શરૂ ન કરી તો 20 વર્ષે આપણે બહુ મોડા પડી જઈશું, અને પછી સંજોગો અને સ્થિતિઓને સુધારવી બહુ અઘરી થઈ જશે. અને એટલા માટે તમે અમારું જેટલું માન રાખો છો અને વલ્લભ જુઓ છો, તો અમારે પણ તમારામાં દમલાજી જોવા જ જોઈએ. અમે કહીએ કે અમે વલ્લભના વંશજ, તમારે ગૌરવ કરવાનું અમે દમલાજીના વંશજ છીએ, અમે એમના વંશમાં છીએ, અમે ભાવ વંશજ છીએ. આ ભાવ, આ ગૌરવ અને આવો સ્નેહ જેવો દમલાજીને વલ્લભમાં અને વલ્લભને દમલાજીમાં હતો, આવો જો પરસ્પર વલ્લભ કુલ અને વૈષ્ણવ કુળમાં થઈ જાય તો વૈષ્ણવ સંપ્રદાયનો ચહેરો બદલાઈ જાય, ભાવ બદલાઈ જાય. ઉચ્ચ ભાવ, જો સામર્થ્ય જ વધારવું જરૂરી નથી, ભાવના ઊંચી રાખવી, એમાં ક્યાં નબળા પડવાની જરૂર છે. સારું વિચારવામાં કંજૂસાઈ કરવાની શું જરૂર, પણ આવું તો થતું હશે એટલે બધી, પણ આમાં વિચારવામાં તારે નબળા શું જાય છે. સારું વિચાર તો કર, ઉત્તમ વિચાર એ શરૂઆત છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતા, સદા મારા મનમાં વિરાજો, એમ કહીને આગળ ગાત કરતા મહાપ્રભુજી કહે, નમોસ્તુ યમને સદા. સદા નમન છે, સદા ને મુદા આ બે શબ્દ યાદ રાખવા જેવા છે યમનાષ્ટક. નમોસ્તુ યમને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતમ, આપનું ચરિત્ર તો અતિ અદ્ભુત છે. તો કે અદ્ભુત તો ખરું, પણ અતિ અદ્ભુત શું છે? ટીકામાં આચાર્ય સમજાવ્યું, અસાધનમ સાધનમ કરોતી તે અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવે એ અદ્ભુતતા છે. તો કે અસાધન ને સાધન એટલે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ એકમ સૌર્ધમેવ ચ નિત્યમ હરૌ વિદતતો યાંતિ તન્મયતામ. ભાગવતજીનો શ્લોક છે. કામમ ક્રોધમ ભયમ, અસાધન ને સાધન. શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી. હવે ક્યાંય કોઈ શાસ્ત્રમાં વાંચ્યું ગાળો બોલવાથી ઉદ્ધાર થાય? તો પછી 1008 ને 108 ને પછી તો નામાવલીની જગ્યાએ એ જ ચાલે. 100 વાર અપશબ્દો બોલ્યો ને પ્રભુ. અસાધન છે, સાધન નથી અપશબ્દો, પણ અસાધનમ સાધનમ કરોતી તે અદ્ભુત. અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો. આ અદ્ભુતતા છે એમના ચરિત્ર, કે જીવે કોઈ પણ સેવા ભાવથી કાંઈ ન કર્યું હોય છતાંય એને સેવા માની લે. એવા લીલા પ્રસંગોમાં આવતું કે સ્ત્રી પુરુષ મંદિરની પાછળ બેઠા હતા અને પુરુષ પાન બનાવતો હતો સ્ત્રી માટે, અને ચૂનો પાન લગાવતા વધ્યો અને દિવાલ હતી, તિરાડ હતી મંદિરમાં, એમાં ભરી દીધો તોય ભગવાને ઉદ્ધાર કર્યો. અસાધનમ સાધનમ કરો. આ પ્રભુની અદ્ભુતતા, આ યમુનાજીની અદ્ભુતતા છે. તો નમોસ્તુ યમને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતમ ન જાતુ યમ યાતના ભવતી તે પયપાન. અને આપનું જે એકવાર પાન કરી લે એને ક્યારે પણ યમ યાતના નથી. ન જાતુ યમ યાતના ભવતી તે પયપાન. આપના એકવાર પયપાન કરે એમને ક્યારે યમ યાતના થતી નથી. તો કે યમોપી ભગિની સુતાન કતમ હંતે દુષ્ટાનપી. પાન કર્યા એટલે યમુનાજી માં બન્યા, અને હવે યમરાજ તો મામા બન્યા. આપણે જ્યાં કહેવાય માં મારે પણ મામા ન મારે. 2 વાર માં જેમાં આવે એને મામા કહેવાય. એટલે માં કરતા બમણો પ્રેમ કરે મામા. અને એટલા માટે શનિ અને યમરાજ આ બંને મામા થઈ જાય. એટલે ન શનિ થી ડરવાનું અને ન યમરાજ થી ડરવાનું. તેને યમતે શિર ધનુષ ન સાંભે રે. વાક્યામાં પણ કહ્યું ને, ચોરક હાથ તાહી, હાથ જોડીને ઉભો રહે છે. અને એટલા માટે એકવાર જેને પાન કર્યા, મહારાણીજીના પાન કરને તો ન જાતુ યમ યાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કતમ. દુષ્ટ હોવા છતાં મામા મારતો નથી. અને એટલા માટે આપણે યમ દ્વિતીયાનો પ્રસંગ આવે ને, ભોજન કરવા માટે બોલાવ્યા યમરાજને, અને પછી કહ્યું કે માંગે તે આપીશ. ત્યારે કહ્યું કે આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારેય યમ યાતના ન લાગે, એવા આશીર્વાદ. અને વચન મળ્યા એટલે યમ દ્વિતીયાના દિવસે યમુનાજીના સ્નાનનો મહિમા આપણે ત્યાં ગવાયો છે. કારણ કે યમરાજાએ વચન આપ્યું. કેમ? શ્રી યમુનાજીની કૃપાથી. અને યમોપી ભગિની સુતાન કતમ હંતિ પ્રિયો ભવતી સેવનાથ તવ હરેર યથા ગોપિકા. અને આમ આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, મમાસ્તુ તવ સન્નિધૌ તનુ નવત્વ મેતાવતા. આપના સન્નિધિમાં તનુ નવત્વ પ્રાપ્ત થાય. 2 વસ્તુ છે, નવતનુ અને બીજું છે તનુ નવત્વ. આપણે ત્યાં સેવો ઉપયોગી દેહ એવું સેવા ફલમાં પણ કહ્યું છે.
સેવાનું ફલ શું? તો અલૌકિક સામર્થ્ય, સેવો ઉપયોગી દેહ. આમ સેવાને અનુકૂળ દેહની પ્રાપ્તિ થાય. એટલે કે દેહ ધર્મો ભગવત સેવામાં બાધક ન થાય. બે વસ્તુ છે, એક અલૌકિક દેહની પ્રાપ્તિ નિત્ય લીલામાં, અને એક આ દેહને અલૌકિક સામર્થ્ય પ્રાપ્તિ. તો સેવાથી ફલ નથી, પુષ્ટિ માર્ગમાં સેવામાં ફલ છે. સેવા કરીને પછી ફલ ન મળે, સેવા કરતા કરતા જ ફલનો અનુભવ થાય. આ વિશેષતા પુષ્ટિ માર્ગની છે, તનુ નવત્વની પ્રાપ્તિ. એવો અલૌકિક દેહ પુરુષોત્તમદાસ આદિની વાર્તામાં આવે ને કે ગોપાલદાસને એમ થયું કે પિતાજી ગરડા થઈ ગયા છે, લાવ કાલથી સેવામાં હું જઈશ. અને જ્યાં પ્રસ કરીને ગયા, જુએ તો 18 વર્ષના યુવાન શેઠ પુરુષોત્તમદાસ દેખાય. અને ત્યાં ભાવ પ્રકાશમાં હરિરાયજી લખે છે કે શું સેવા યુવાનીથી થાય છે? શું સેવા ધનથી થાય છે? સેવા ઘરથી થાય છે? સેવા સામર્થ્યથી થાય છે? ના, આ કશાથી સેવા થતી નથી. સેવા તો એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય. બાકી કોઈ સાધન, સામર્થ્ય, સંપત્તિ, અનુકૂળતા, યુવાની, આયુ, આ કશું છે. જો એનાથી થતું હોત તો ઘણા યુવાનો કોઈ સેવા નથી કરતા. બધું આનાથી જો ઉત્તમ સાધનોથી બધું થતું હોત તો ઘણા એવા છે, ન દાન કરે, ન પુણ્ય કરે, ન સત્કર્મ કરે, અરે જે સેવા કરે ને મદદ એ ન કરે. કે જો તમે ફૂલ ન બની શકો, સુગંધ ન બની શકો, પણ પવન તો બની શકો ને. કોઈ સુંદર કાર્ય કરતું હોય અને એ સુવાસ આવતી હોય સેવાની, બીજું કઈ ન કરો, એ સુવાસ ફેલાવો તો ખરા. આ લોકો બહુ સારું કરે છે. મદદ કરવી હોય ને તો આ ગૌ સેવાના મંડળમાં કરજો, આ ગૌ સેવા પરિવારમાં કરજો. કેટલી ગાયોની સેવા કરે આ લોકો, બહેનોને મદદ કરે, વિધવા બહેનો માટે કાર્ય કરે, કોઈને આરોગ્ય માટેની મદદ કરે. કેટલી સેવા થઈ રહી. કમથી કમ પવન બની જાય, એ સુગંધને ફેલાવો તો ખરા. અને સત્કર્મ જ્યાં થતું હોય ત્યાં સાથ આપો, નહીં તો એની વાત કરો. સારી જ્યાં બી થતી હોય ત્યાં કે તમારે કરવું તો આ યોગ્ય જગ્યા છે. આજે લોકોને કરવું છે, યોગ્ય જગ્યાઓ નથી મળતી. ઘણીવાર ઘણી મોટી મોટી સંસ્થાઓ એના વ્યવસ્થામાં જ એટલું ખર્ચી નાખે છે કે ડોનેશનનો 40% તો એના વ્યવસ્થામાં જ ખર્ચાય, 60% જ પહોંચે મોટી મોટી સંસ્થાઓમાં. અને એટલા માટે જે ઉદ્દેશ્ય માટે સેવા મળે એ ઉદ્દેશ્ય માટે જ એનો વિનિયોગ થવો જોઈએ. અને ઓછામાં ઓછા ખર્ચ કરી સંસ્થાએ પોતાના સંચાલનનો અને મેક્સિમમ એ સેવા માટે વપરાય એનો પ્રયાસ કરવો જોઈએ. તો અહીંયા જે મૂળ વાત આપણે કરી રહ્યા છીએ કે મમાસ્તુ તવ સન્નિધૌ તનુ નમત્વ મેતાવતા ન દુર્લભતમા રતિ મુરરીપો મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના, તમારી લાલના હો સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતે. શ્રી ગંગાજી યમુનાજીને ભળ્યા અને તો જ યમ પુષ્ટિમાં એ ગવાયા છે, નહીં તો એકલા તો ક્યારેય નહીં. એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા, સ્તુતિમ તવ કરોતિ કમલજા સપત્ની પ્રિય. એ કમલજાના સપત્ની આપની સ્તુતિ શું કરી શકે, કેટલી ગાઈ છે? તો કે ગુણ અપાર મુખ એક કહાલો બરનીએ. તો આપની સ્તુતિ ક્યાં સુધી ગાઈ છે? અને આમ હરે ધનુસેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. અને આપનું કોઈ પાન કરે તો યમુનાજીના જલમાં શું છે? નિત્ય રાસના સ્થાન 3 છે, વૃંદાવન, ગિરિરાજજી અને યમુનાજી. રોજ ઠાકોરજી રાસ કર્યા પછી યમુનાજીમાં સર્વ ગોપીજનો સાથે પધારે. અને પ્રભુમાં રસો વૈસહ, રસ સિવાય બીજું કાંઈ નથી. એટલે નિત્ય પ્રભુ યમુનાજીમાં પોતાના શ્રમ બિંદુ પધરાવે. સ્મર શ્રમ જલાણુ. ઘણીવાર બોલવામાં ઘણાને જેમ સર્વોત્તમ સ્તોત્રમાં થાય ને, સ્વાર્થોજ્જિતા અખિલ પ્રાણ પ્રિયસ્તા શવેષ્ટિત. મોટા ભાગના લોકો જીજતા અને એવું કંઈ બોલવામાં ઘણીવાર ભૂલ થતી હોય તો સ્મર શ્રમ જલાણુ. સ્મર એટલે કામ, સ્મર શ્રમ જલાણુ એ શ્રમ બિંદુ, શ્રમજલ શ્રી યમુનાજીમાં પધરાવે ઠાકોરજી. સકલ ગાત્ર જય સંગમ. એટલે કે તમે યમુનાજીના પાન કરો ત્યારે રૂવાંડે રૂવાંડે પ્રભુ સાથે સકલ ગાત્રોનો સંગમ થાય છે. એવા શ્રી યમુનાજીના સ્વરૂપ. અને સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. શ્રી યમુનાજી તો અલૌકિક ભગવદ રૂપનો પ્રવાહ છે. તમે લોટી ખોલી યમુના પાને કરાવો ને કોઈને, તો કોઈને યમુના પાન કરાયું એટલે આખી વ્રજયાત્રા કરાયાનું ફલ બરાબર છે. કારણ કે આખા બ્રજનો રસ એ શ્રી યમુનાજી છે, સમસ્ત બ્રજનો રસ. અને એ યમુનાજીમાં ઠાકોરજી પધરાવે છે. એટલે કોઈને યમુના પાન કરાવવું એટલે વ્રજયાત્રા. એટલાનું નામ જ છે ને લોટી. મેં પ્રભુ કે ચરણો મેં લોટી. પ્રભુના ચરણોમાં લોટી જવું એ જ લોટી ઉત્સવ છે, પ્રભુના થઈ જવું. અને એટલા માટે સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર. એ તો સકલ સાક્ષાત વ્રજનો 9મા શ્લોકમાં ફલ બતાવે. તવાષ્ટકમ ઇદમ મુદા. મુદા શબ્દ ફરી પ્રયોગ આવ્યો આનંદપૂર્વક. પઠતી
સૂર સૂતે સદા, સદા એનો પાઠ કરે છે. ઘણી વાર લોકો કે રાતના યમનાષ્ટક થાય, યમુનાજીને શ્રમ પડે, બપોરે થાય. ઘણા લોકો એવા પ્રશ્ન કરતા હોય. પઠતી સૂર સૂતે સદા, છોડવું હોય બંધ કરવું હોય તો પૂછવું, કરવા માટે પૂછવાની જરૂર જ નથી, તો કરતા જ રહેવું. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ સ્થે મિત્યેવે નથી. એટલા માટે સતત પાઠ કરો. તવાષ્ટકમિદમ મુદા પઠતી સૂર સૂતે સદા. 5 ફલ બતાયા. પહેલું, સમસ્ત દુરિતક્ષય, સમસ્ત પાપોનો નાશ થઈ જાય. અનેક અપરાધ, પાપ, દોષ જીવને લાગેલા છે, જાણતા અજાણતા, ઈચ્છાએ અનિચ્છાએ. કેટલા અપરાધો જીવને થતા હોય. અને જીવ ક્યાં જાય? ઘણી વાર લોકો ઠાકોરજી પાસે સેવા કરતા, અમને દોષ લાગે તો, અરે પ્રભુ પાસે જવાથી તો દોષ ધોવાય છે, નથી જતા તો દોષ લાગે છે. પાપ ધોવાની જગ્યા એક જ છે ને, પ્રભુની સન્મુખતા. એક વસ્તુ યાદ રાખો, પ્રભુ પાસે જવાનો મોકો મળે અથવા પ્રભુની સેવા કરવાનો મોકો મળે તો પોતાના અપરાધોને યાદ કરીને અટકી ન જતા. કોઈ તમને આદત હોય, કોઈ તમને સ્વભાવ હોય, તમારે કોઈ બી પ્રકારનો વિક્ષેપ યા કઈ કમી તમારી અંદર હોય, પણ અવસર મળ્યો હોય ત્યારે એને યાદ કરીને રોકાઈ ન જતા, પહોંચી જજો. પ્રભુની સન્મુખ થશો ને, એ બધું ધોવાઈ જશે. એક વસ્તુ યાદ રાખો, સૂરજ ઉગે અને કમળ ખીલે તો સૂરજ કઈ હાથ લાંબો કરી અને એક એક પાંખુડી ખોલે છે? ના, એ સૂર્યના પ્રભાવમાં આવવા માત્રથી કમળ ખીલી જાય છે. એમ જ પ્રભુનો પ્રભાવ જ એવો છે ને કે આપણા અપરાધો આપમેળે સમાપ્ત થઈ જાય છે. એમાં પ્રભુને પ્રયાસ કરવાની પણ જરૂર નથી, પ્રભુને કોઈ મહેનત કરવાની પણ જરૂર. એટલે અમુક તત્વોના પ્રભાવમાં, ક્યાંક કોઈ પ્રભુનું સ્વરૂપ, ક્યાંક કોઈ બેઠકજી, ક્યાંક કોઈ હવેલી, ક્યાંક કોઈ ગુરુ, ક્યાંક કોઈ વૈષ્ણવ. ઘણીવાર સાધનાથી ન તરાય તો પ્રભાવથી કરી દેવાય. એનો સંગ એવો પ્રભાવી હોય કે એના સંગના પ્રભાવમાં આવવા માત્રથી આપણા દોષો નિર્મૂળ થઈ જાય. ઘણાનો સંગ કેવો પવિત્ર, એની પાસે બેસીએ તો એમ લાગે જાણે આપણે પવિત્ર થઈ રહ્યા છીએ, આપણે ધોવાઈ રહ્યા છીએ, આપણે સાત્વિક થઈ રહ્યા છીએ, એવો અનુભવ થાય. એનો પ્રભાવ એવો. તો કહ્યું સમસ્ત દુરિતક્ષય, સમસ્ત દુરિતનો નાશ. એકવાર યમુનાજીનું નામ સમસ્ત પાપોને નિર્મૂલ કરનારું. કોઈ ઓરડો 50 વર્ષથી બંધ હોય, અંધારું હોય, તો અંધારું દૂર કરવા માટે કેટલો સમય લાગે? 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ ના દિવાસળી પ્રગટાવો અને 50 વર્ષનું અંધારું ગાય અજવાળામાં પથરાય. બસ એ દિવાસળી. એમ જ અનંત જન્મોના પાપો ભર્યા છે, પણ બસ એકવાર યમુનાજીનું પ્રેમથી લીધેલું નામ કાફી છે. પ્રેમથી પુકારશો, નિર્મૂલ થઈ જશે. સમસ્ત દુરિતક્ષયો ભવતી વય મુકુંદે રતિ. બીજું ફલ, ઠાકોરજીમાં પરમ પ્રેમ જાગશે. જે દુર્લભ છે, સહજમાં પ્રાપ્ય નથી, એવો ભગવત પ્રેમની પ્રાપ્તિ યમનાષ્ટકના પાઠથી થશે. ખાસ અનુરોધ કરીશ, અહીંયા બેસેલા પ્રત્યેક લોકો એમાંથી જો કોઈ યમનાષ્ટકનો પાઠ રોજ ન કરતા હોય તો આજે એનો નિયમ બનાવી લે. અને તમારામાંથી કોઈ એક પણ નિયમ લેશે ને જે ન કરતો હોય તો એમ માનીશ કે મારું અહીંયા 3 દિવસ પ્રવચન કરવું સફળ થઈ ગયું. નિત્ય એક યમનાષ્ટક કરવાનું જ. ભલે સાંજે કરજો, રાતના સુતા પહેલા કરજો, સવારે જે સમય તમને ફાવે. ચલો 2 શ્લોકની વ્યવસ્થા કરી આપું, સવારે 2, બપોરે 2, એ રીતે ગોઠવી આપો. તમે કોઈ એમ ગોઠવી આપો, પણ એક પાઠ જરૂર. કિશોરીબાઈ તો અડધા શ્લોકમાં યમુનાજી પ્રાપ્ત થઈ ગયા. શરૂઆત તો કરો. જેના જીવનમાં નિયમો નથી હોતા ને, એનું જીવન બહુ નબળું હોય છે. ભલે નાનો પણ નિયમ રાખો. નિયમ એટલે મન નથી માનતું છતાંય મારે કરવાનું, મન પર વિજય પામવાનો, એનું નામ નિયમ. અને નિયમ બંધન નથી. નિયમ લઈશ તો બંધાઈ જઈશ, એ બંધન નથી, એ ટેકો છે શ્રદ્ધાની વેલ. જેમ કોઈ વેલ ઉગાડીએ અને લાકડી રોપીએ અને વેલને બાંધીએ, કોઈ લગાડે હમણાં કુમળી વેલને બાંધી દીધી, પણ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે, એનો ટેકો છે. એમ મારો પ્રશ્ન તમને એ છે, તમારી શ્રદ્ધા રૂપી વેલને તમે કયા ટેકે બાંધી છે, એ તમારે જવાબ આપવાનો. ટેકો કયો, સહારો કયો કે જેનાથી એનો વિકાસ થાય? કોઈ ગાયની સેવા, કોઈ પ્રભુની સેવા, કોઈ વૈષ્ણવ, કોઈ ટેકો ખરો? કોઈ પાઠ, કોઈ મંત્ર, કોઈ સેવા? અને જો ટેકા નહીં હોય તો વેલ કરમાઈ જશે, બહુ વાર નહીં ઉગી શકે, ટકી શકે. અને એટલા માટે કોઈ નિયમના ટેકે તમારી શ્રદ્ધાની વેલનો વિકાસ થવાનો. સમસ્ત દુરિતક્ષયો ભવતી વય મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો. સકલ સિદ્ધિનું દાન જે યમુનાજી સિદ્ધિઓ, અલૌકિક સિદ્ધિઓ આપે છે, એ સકલ સિદ્ધિ તયા સકલ મુરરી પુષ્ટ સંતુષ્ટતિ. પ્રભુને પરમ સંતોષ
આ યમનાષ્ટકના પાઠથી થાય છે. જે મોટા મોટા યજ્ઞ યાગાદિથી નથી થતું, એ કેવલ એક યમનાષ્ટકથી ઠાકોરજીને પરમ તૃપ્તિનો અનુભવ થઈ જાય. અને છેલ્લે કહ્યું સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી. બધાને જીતવા સહેલા છે, પોતાને જીતવો બહુ અઘરો છે. 100 જણનો સ્ટાફ હોય ને બોસ 100 જણને કંટ્રોલ કરતો હોય, પણ એ બોસને પોતાના પરનો કંટ્રોલ ન હોય. બાકી 100 માણસને કંટ્રોલ કરતો. સ્વનો અભાવ. ઘણા કે હમણાં મારું ગયું છે. સ્વભાવ કેવો છે? જો એ જ છે, કૃપા એ પ્રભુનો સ્વભાવ છે, કર્મ નથી. સ્વભાવ અને કર્મમાં ફરક શું? કરવાની ઈચ્છા હોય ત્યારે કરીએ ને ન કરવાની ઈચ્છા હોય ત્યારે ન કરીએ, આ કર્મ. પણ ન કરવાની ઈચ્છા થાય એનું નામ સ્વભાવ. કોઈ જેમ કોઈ ક્રોધી વ્યક્તિ હોય, નક્કી કરે હવે ગુસ્સો નથી કરવો. એના મિત્ર મળ્યો ને કે બહુ ક્રોધી સ્વભાવ તો મેં છોડી દીધો. પેલો કે ખરેખર છોડી દીધું? ક્યાં છોડી? સાચે છોડી દીધું? સાચું બોલે છે? હા ભાઈ છોડી દીધો. કહ્યું ને એકવાર, આનું નામ સ્વભાવ. એમ ભગવાન કર્મના સિદ્ધાંતો એટલા લખે, આવા કર્મ કરે તો આવું ફળ મળે, ને આવું કર્મ કરે તો આવું ફળ મળે. પણ આ તો પ્રભુના કર્મની વાત છે. પણ જીવ જ્યારે જાય કે પ્રભુ આપના શરણમાં છું, જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ, ત્યારે પ્રભુ કર્મના ચોપડાઓ બંધ કરી અને કૃપાનો પ્રસાદ ચખાડી દેતા. આ એનો સ્વભાવ. કારણ કૃપા પ્રભુનો સ્વભાવ છે. એટલા માટે માણસ સ્વભાવથી ન ભાગી શકે. યમુનાજી કેવા છે? સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર વિજય આપે. અને એટલા માટે યમનાષ્ટકનો પાઠ નિત્ય કરો. અરે ત્યાં તો ટીકામાં આચાર્યો કહ્યું જીવનો સ્વભાવ બદલે એવું નહીં, ખાલી પ્રભુનો સ્વભાવ બદલી નાખે. પ્રભુનો સ્વભાવ કેવો? તો કે પ્રભુનો સ્વભાવ કેવો છે? તો કે પ્રભુનો સ્વભાવ એવો છે કે મુક્તિ આપવામાં બહુ ઉદાર છે અને ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. પ્રભુ મુક્તિ છૂટતી માટે, કારણ કે પ્રભુને એમ થાય તું છૂટો તો હું છૂટો તારાથી. મુક્તિ તો બંને જગ્યાએ થાય ને, તું મારાથી મુક્ત તો હું તારાથી મુક્ત. એટલે મુક્તિ છૂટતી માટે ભક્તિ આપવામાં પ્રભુ બહુ કંજૂસ છે. એટલે યમુનાજી પ્રભુનો સ્વભાવ બદલી નાખે અને પ્રભુ પણ ઉદારતાથી ભક્તિનું દાન કરવા. ભક્તિ આપવામાં પ્રભુ ઉદાર થઈ જાય. સ્વભાવ વિજયો ભવે. અને આખા સ્તોત્રનું બળ ક્યાં છે? વદતિ વલ્લભ શ્રી હરે. આ કોઈ સાધારણની વાણી નથી, આ કોઈ વાણી વિલાસ નથી, આવી કોઈ કવિઓની કલ્પના નથી, આ કોઈ કવિનું કાવ્ય નથી. આ તો વદતિ વલ્લભ, સાક્ષાત પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ એવા શ્રી વલ્લભ. અને ટીકામાં આચાર્યો કહે છે કે પેલા નારદજીએ શ્રાપ આપ્યો કુબેરના પુત્રોને, તમે જડ બુદ્ધિ વાળા છો, વૃક્ષ થઈને તમે જન્મ લો. ક્ષમા માંગી તો કહું ભગવાન તમારો ઉદ્ધાર કરશે, જાઓ. અને એ નારદજીનું વચન રાખવા માટે પ્રભુએ ઉખલ લીલા કરી અને આંગણામાં બંને વૃક્ષોને પાડ્યા અને ભગવાન દ્વારા એમનો ઉદ્ધાર થયો. તો ટીકામાં આચાર્યો કહે કે એક મુનિનું વચન રાખવા માટે જો ભગવાન એ વાતને સત્ય કરતા હોય તો પ્રભુના મુખાવતાર, મુખારવિંદનું સ્વરૂપ વલ્લભ જ્યારે આ 5 ફલ કહેતા હોય તો શું ઠાકોરજીએ પૂરું નહીં કરે? શું યમુનાજીએ પૂરું નહીં કરે? નિશ્ચિત વાત છે. વદતિ વલ્લભ શ્રી હરે, શ્રી મહાપ્રભુજીના વચન છે. અને વલ્લભના વચન પર જેને વિશ્વાસ છે એને 5 ફળ સહજમાં સુલભ છે.